કરજણ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વડોદરા અને કલેક્ટર કચેરી ખાતે જઈ વડોદરા લોકસભાના પ્રમુખ વિરેન રામી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે જે પ્રકારે કરજણ હાઈવે પર ટોલ ટેક્સ જે છે તે વધારવામાં આવ્યો હોય ત્યારે તેને ધ્યાને લેતા આજરોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે માન્ય કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં અમારી એક જ માંગ છે કે જે રીતે કરજણ ટોલ નાકાની અંદર જે વધારો થયો છે કે શરૂઆતમાં 155 રૂપિયામાં તમે 24 કલાક સુધી અવર જવર કરી શકતા હતા, હવે એમાં 75 રૂપિયાનો વધારો કરી 230 રૂપિયામાં તમે સમજો કે અવર જવર કરવામાં એક જ ટાઈમ ખાલી અવર જવર થાય એટલે ખૂબ દુઃખની બાબત છે। આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી છે। અરે તમારામાં તમે એક બાજુ રોડ ટેક્સ લો છો અને બીજી બાજુ ટોલ ટેક્સ લો છો એટલે ખાલી પબ્લિકને ટોલ ટેક્સ રોડ ટેક્સ ભર્યા જ કરવાના છે અને તમે રોડની ક્વોલિટી જુઓ એટલી કંડમ હાલત થઈ ગઈ છે કે આ રોડ પર કોઈ પણ સંજોગોમાં ટેક્સ લઈ શકાય નહીં, તેમ છતાં પણ ઉપરથી વધારો કરવામાં આવ્યો છે અને અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે। અને જો આ સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો અમે 7 દિવસની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પણ કરીશું। અમે 7 દિવસનો સમય આપ્યો છે, 7 દિવસની અંદર જો નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।